અધ્યાય 10 દુર્વાસાનું માર્ગદર્શન। દુર્વાસા મુનિ બોલ્યા, હે વનબાળા, સાંભળ તારા દુઃખનો ઉપાય। આજથી 3જે વર્ષે પુરુષોત્તમ માસ આવે છે। આ માસમાં સ્નાન કરનારો માનવી બ્રહ્મ હત્યાદિ દોષોમાંથી મુક્તિ પામે છે। જો કોઈ માનવી પુરુષોત્તમ માસમાં કોઈ પણ જળાશયમાં સ્નાન કરે તો તેને 12,000 વર્ષ સુધી ગંગામાં સ્નાન કરવાથી ફળ મળે તેટલું જ ફળ મળે છે। માટે તું એ વ્રત કર। અંબરીશ રાજા પર ક્રોધ કરવાથી મેં એક કૃષ્ણા પેદા કરેલી। અંબરીશે ભગવાનનું સ્મરણ કર્યું તો તેમણે ભક્તિની સહાયમાં ચક્ર મોકલી કૃષ્ણનો નાશ કર્યો। ચક્ર મારી પાછળ પડ્યું। એ ભયમાંથી મુક્ત થવા મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું। મેઘાવતી બોલી, ઓ મહર્ષિ, હું તો શ્રી રામ અને ભગવાન શંકર વિના કોઈ પણને ઉત્તમ માનતી નથી। આપ પુરુષોત્તમ માસની આટલી પ્રશંસા શા માટે કરો છો? દુર્વાસા મુનિ તો આ સાંભળી લાલચોળ થઈ ગયા, પણ મિત્રની અનાથ પુત્રીને શાપ આપ્યો નહીં અને વિચાર્યું કે આ હજી બાળક છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની જાણ નથી, તે શોકમગ્ન છે, તેથી મારો શાપ ખમી શકે એમ નથી, પણ તેનું ફળ તેણે આ નહીં તો બીજા જન્મમાં ભોગવવું તો પડશે જ, અને તેમને વિદાય લીધી। પણ પુરુષોત્તમ માસનો અનાદર કરવાથી મેઘાવતી કાંતિહીન થઈ ગઈ। તે પસ્તાઈ અને હવે તેણે ભગવાન શિવની ઉપાસના શરૂ કરી। બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોર માની જય।